આ નવો વાવેતર પણ બતાવીએ. તો આવો મિત્રો, આ વિડીયોની અંદર તમે જોડાતા રહેજો. આવો આ બાજુ આવો, વાવેતર કરો ને તો આવું કરજો. જુઓ મિત્રો, આવો આવો. એક ટમાટી આવી છે. કેમ કે તાજું શાકભાજી આપણે હોય ને એમાં ટમાટો નાખવા પડે તો જુઓ આવવાની તૈયારી થઈ ગઈ છે. જૂના ટમાટા હતા એ કાપી નાખ્યા, નવા શેરસા, નવું શાકભાજી, નવા ટમાટા બધું ખાવા આપણને મળશે. તો ચાલો મિત્રો, હું તમને બતાવી દઈએ. જુઓ મરચાં પણ છે. જુઓ આ ફૂલને જુઓ આવવા મને ભાળો. જો હમણાં જ વાવેતર કર્યું છે તો ફૂલ દેખાડી ગયું તમને. જો મિત્રો, જોજો આ ફૂલ બરાબર. આ જો આ બીજા આ ફૂલ જુઓ, તાકો છે મિત્ર. આ કાળાગી જુઓ, બે કોમ થાય કે કાળાગી અને મરચાં વાવેતર કર્યું છે. મંચીનમાં વાવેતર કર્યું છે, મંચીનમાં બરાબર. તો મારા મિત્રો, આવો વાવેતર કરો તો તમને સારું મળે. કેમ કે મરચાં અત્યારે રહેવાના છે, કાળાગી નીચે રહેવાની છે. તો કાળગડા વેણતા ફાવશે, મરચાં વેણતા ફાવશે. આપણે એક કોકરે બે પક્ષી થાય એવું કામ કરાવડાય. આવું મંચીનું વાવેતર કરાવડાય. મંચીના વાવેતરમાં બે વાવેતર થાય, બેના ત્રણે થાય. પણ તમને આવડતું હોય તો ચાલો આગળ વધારીએ. ચાલો આગળ જઈએ. જુઓ હું તમને બતાવું. જોયું આપણે? આવો તમે આ વાવેતર જોવા. ઘણા દાડી ડૉક્ટરે હવે હમણાં કરી નાખ્યા છે. ત્યાં નવું વાવેતર, નવી શાકભાજી કેવી છે? હે ખબર છે? તાકો જુઓ મિત્રો, આ દવાખાનામાં જ્યાં પાસે ખેતરમાં ફરવાનું શરૂઆત થઈ ગયું. હવે અમારે એમ કહે છે કે અમારે ભેંસ લાવી છે. સાર તો લઈ ગયા હો ને, તો હું દૂધ ભરાવા તો જાય હો. અને ખેતરમાં સારી વાઢી કે છો, વાઢી કે હો તો દૂધ ભરાવા તો હું ગાડી લઈને જાય. હોન્ડા નથી આવડતું, હું ગાડી લઈને જાય બરાબર. જો શાકભાજી જો પણ મસ્ત છે. જો આ બાજુ તાકો તાકો. જો સામે રાજગરો આવેલો છે મિત્ર. તો રાજગરો આપણે વાઢવા આવી ગયો છે. હવે રાજગરા બાજુ કોઈ જાતા નથી. કેમ કે હમણાં ખર્ચ કરે એટલે જવાનું નથી. આ બાજુ ઘઉં છે. તાકો તાકો અમારા ઘઉં દેખો, ઘઉં કેવા છે. રોટલી કરવામાં ઓ મારી છોકર કેવી અસલ રોટલી બનાવવાની છે. વગર દોતે ખોય એવી બનાવવાની છે. સીતારામ ત્યાં મિત્રો, આ વિડીયો જોવો તમે. જુઓ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આગળ તો વધારજો ને. જય માતાજી મિત્રો. ફોટો એટલે આ બાજરી વાળવા તને ક્યાં નહીં કીધું? આવું બાજરી ના વાવી પડે. બાજરી તો બીજા ખેતરમાં વાવી છે. બાજરી કરવી છે. આમાં તો વાવા છે ભેડા. ભેડા તો બાજરી પેલા ભેડા કરે. તો સીધી તે આમાં એમ કર્યું છે. આ તો બાજરી વાવવાની. તમે કે ભેડા વાવવાનું કહેતા? ભેડા તો ઉપરા ખેતરમાં. એમ તમે તો હવે તો આ તો બધું જોડવા પહોંચે છો. દવાખાને જે હાથ થઈ ગયો ખબર છે. મારી છોકરી મારા તો વાત ખબર ખરી. એકલા છૂટા ફરતા હતા, હવે તમારા થઈ ગયા. એકલો ફરો એકલો ફરતો અને એકલો મોજ મરતો ફરતો અને એકલો સરતો ફરતો. એકલો સરદાર એકલો ફરતો અને મોજ કરતો. હવે આ તો તું મારા જોડે આવી ભાઈ. મારી ચોઈ જવા ના મળે, આવવા ના મળે. જોડે ને જોડે હારી ખેતરમાં તો હારી કે મારે આવવું છે. ઘેર તો હારી તો કોમ તો હારી. અલ્યા આ દવાખાને જઈને તો કાઠું તો કરી જ શકે. હા એવું કર્યું છે મારી માની છોકર. હા હવે તાર મોસામ બેહું મોસામ બેહું દીધે. કેવું રહ્યું? ઓહો મારી માની છોકર. બેહો આ તો ચાલતા મને. હા
હા જો કોથમીર જો કેવી વાઢીને લાવી છે અસલ તાજો માલ ભજીયાભાજી બનાવવાના છે હરી નોખું છે પછી શાકભાજી જો વાલોલ્યું પણ છે ઉબીસ છે અને મરચાં ને કાળેગડા હવે આવવાના છીએ પછી જુઓ કેલરીનો હોઠો આખો લાવ્યો જુઓ બેઠા બેઠા વગણ દોતે પણ ઉમર રાખે જો વગણ દોતે ખવડાય જાય આ શેલરી બરાબર છે જો શેલરી લ્યો તમારે શું વાજી છે આ તો અમે શું છે વગર દોતે પણ આ ઘરની શેલરી છે પોતાની શેલરી છે પોતાના બોરની શેલરી છે એટલે મજા આવશે અને ખાવાની મજા આવી જાય તો ચલો મિત્રો કરો બરા સારો મિત્રો આ વિડીયો ગમે કરો મિત્રો સારો આ વિડીયો ગમે તો મારા મિત્રો લાઈક કરી દો શેર કરી દો અને ફોલો કરી દો અમારી સેલરી હા અમારી સેલરી મેઠી રાહ જેવી છે જો આપણે તેન જણા તેન કર્યા કટકા જો એક તમારે તમારે તો એવું દીધું તો તમારે હાર્યો લો મેલા ની જો તમારે આ જ કટકો બરાબર આર્યો અમારે વગર જોતે સુવાનો આર્યો અમારે રેડી હવે મિત્રો તમને સારું ગમવું હોય મારા ખેડૂત મિત્રોને કહેવામાં આવે છે દરેક મારા સહાયક મિત્રોને કહેવામાં આવે છે તમને આ વિડીયો ગમવો હોય તો બહુ આગળ વધારજો શેર કરી દો અમારે ઘરે ને ઘરે રહેતા હતા પણ એ બુકોલી ગામ જા અને ડૉક્ટરની દવા કરાવી હવે ખેતરમાં ફરવા મોજે જો તમને આ વિડીયો આખો જોશો તો તમને અમારે હાજર છે એ પણ તમને ખબર પડશે કેવી રીતે હાજર છે ચોય જે ચિયા દવાખાને જે અને હેડના છે મિત્રો આ વિડીયો ઠેઠા ઠેઠ જોજો અને લાઈક શેર કર્યા ચાલુ રહેતા ને મારા મિત્રો બસ જુઓ તમે તો ઘણા દાડી ક્ષેત્રમાં આવ્યા છો કે મારે બધું બતાડવું પડે ને આ બાજરી તો ઓછવો છે એટલે અમે પેડા કરવાના છે પેડા તો પેરાવ આવવાના એની હતા બાજરી વાવવાની છે અલ્યા એટલે બાજરી દોઢમ ના કરા રે અમે પેડા ગાર કરવાનો આપણી વાત મત કર એ હવળી વાત છે કીધું બાજરી ચત પહેરવી છે તો અમે પેડા ત્રત કરવા છે હાડો પાવા પેડા ને ગાર એવું કરવું છે ઓય અલ્યા આ તો ક્ષેત્રમાં હોતી તો આઈ તો હવળી હવળી તો વાતો કરવા મોડી છે જુઓ. હવળી અમે પેડા હાડા ને ગાર હાડા ફળિયો આવે ઝટ ઝટ પાવા આવે રો હવે મારે તો આટલે ચમચમ ઊભું રહેવાનું છે ઉભા રહી કેમ ઊભું રહેવું છે આ કે બાજરી વાવી છે અને ભેડા વાવે છે મુક બાજરી વાવી છે હવે તો પેડા ગાર વાવવાનો હા પેડા ગાર વાવવાનો હેડો અને બીજું તે જોયું છે હા વાય હું તને બતાવું ટમાટર અરે તું તો આય લે હેજ બતાવો ને આજે કે આજે વળી ચાર આવી ખેતરમાં અમાર લાડી આવો ઓયા નેટ ડોક્ટર છે ઓયા બતાવું છું હું આટલો ભૂખી દઉં બરો ના ના ઠેઠા ટમાટર બતાવું વાહ વાહ ટમાટર આવે છે કે લૂંડા ના ના એમ ઓળખે છે એમ ના કમા હોય આ બતાવું છું હાજુ ત્યાં ટમાટર જો ટમાટર વડો તો ટમાટર દોડે જુઓ જો છે જોયા બધી જો સારા ટમાટર જો પકડ અને આ કેવા ટમાટર હે આવડી જો. ગયું જો જો આ ટમાટર જો આ ડોકો ટક્કર ઝાલતો ના એ આ જો જો એ ભોય પડી ગયો છે આ જો ટમાટર છે ને બાકી કેવા છે હારા હારા છે ટમાટર જો આ ભાળો લ્યો શાકમાં નાખવાના છે હોયા તો શાકમાં નાખશે તમે ક્ષેત્રમાં આયા ટમાટર આ તો ઘેર બેઠા બેઠા કેવો કે મજા તો ટમાટર લાયા છે વાલોજો લાવી છે કોબી છે ધોણાન હેડો બાકી ઘઉં જોયા ઓ કંવે તો હેડો રોટલી રોટલી વાહ હેલો રોટલી ભાવે કોની ટમાટર લીધા હેલો તાર હું તમને બતાવું બધું જો આ ઘવાનું જો આ વાયરો એક દાડો આવ્યો કે દેખા પડે પાણી ફરતું તું વાયરો હેઠા પડ્યા જો ઘઉં કે વાયરો ના આવે ત્યારે પાવા જો આ વાયરા પાડ્યા હેઠા પાડો થોડા ખાતા એમ પડ્યા
થોડાક જો છે થોડાક 4 વીઘા ઘઉં તો એટલા છે. પડ્યા. અલ્યા એ થોડા ને 4 વીઘા ઘઉં થોડા પડે છે અલ્યા, આ એમ તો આ નથી. બહાદુર છે ભાઈ 4 વીઘા એમ જો નથી કહેતી કે થોડાક હેઠા પડ્યા આપજો છો. થોડા ઘેઠા પડ્યા ઓએ તો આ તો વાત તમારી ક્યાંય સારી હો હોય. મેં કીધું થોડા ને 4 વીઘા ઘઉં છે તોય કહે છે કે થોડા મેં કીધું એમ કહે છે પણ આ તો થોડા ઘેઠા પડ્યા એમ કીધું એમ ઓએ એમાંય આવશે. હે જો કહું કેવા છે સારા, સારા. પાકી જાય હવે હા? વાટવા. વાટવાના છે. વાઢવાના વાર છે સારી. ભૂખ છો ને ખાવા છે